આજે આપણે એકદમ ક્રીમી અને ટેસ્ટી વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાના છીએ। આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા લસણ, ટામેટું, કેપ્સિકમ, ડુંગળીને આ રીતે કટ કરીને લીધા છે। પાસ્તા, દૂધ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, બટર અને ચીઝ લઈ લીધી છે। એક કડાઈમાં આપણે પાણી લઈ લઈશું। તેમાં આપણે મીઠું અને થોડું તેલ એડ કરીશું। હવે આપણે તેમાં પાસ્તા એડ કરી દઈશું। પાસ્તાને આપણે બાફી લઈશું। હવે આપણા પાસ્તા બફાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે તેને લઈ લઈશું અને બધું પાણી નિતારી લઈશું। એક કડાઈમાં બટર લઈ લઈશું। તેમાં આપણે લસણ, ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ એડ કરી દઈશું। વેજીટેબલને આપણે સોતે કરી લઈશું। આ રીતે સોતે કરી લેવાના છે। હવે આપણે વેજીટેબલ્સને લઈ લઈશું। હવે આપણે એ જ કઢાઈમાં થોડું બટર એડ કરીશું। તેમાં આપણે 1 ચમચી મેદો એડ કરીશું। મેદાને આપણે શેકી લઈશું। આ રીતે શેકાઈ જાય એ પછી આપણે દૂધ એડ કરીશું। તેને આપણે મિક્સ કરી લઈશું। આ રીતે લમ્સ ના રહે તે રીતે આપણે હલાવતા રહીશું। તેમાં આપણે વેજીટેબલ એડ કરી દઈશું, ચીઝ એડ કરી દઈશું। હવે આપણે આને મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો તેને આપણે મિક્સ કરી લઈશું। આ રીતે થઈ જાય એ પછી આપણે તેમાં પાસ્તા એડ કરવાના છે। આપણે મિક્સ કરી લઈશું। પરફેક્ટ રીતે આપણે મિક્સ કરી લઈશું। એકદમ ક્રીમી પાસ્તા આપણા રેડી થઈ ગયા છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। એકદમ ક્રીમી અને ટેસ્ટી વ્હાઈટ સોસ પાસ્તા આપણા રેડી થઈ ગયા છે।